એમાં કડી આપી છે કે શબ્દ સ્વરૂપી સાહેબો મારો અલગ આવે ઇમામે એકાવર્તીથી કોઈએ ઓળખ્યો શબ્દ ત્રિવેણી ન ધૂને. અરે અરે કારણ કે જે આ અવિચળ પુરુષ છે એ શબ્દ સ્વરૂપી છે. શબ્દ અરૂપ છે, શબ્દ અગમ છે, શબ્દ આવે છે, શબ્દ જાય છે એવું આપણને લાગે છે. પરંતુ આ તો અવિચળ શબ્દની પરાના શબ્દની વાતો જે કઈ છે એ સુરતા આ શરીરની અંદર એવા આદમ રાજાને ઓળખી શકે છે. સુગડ બની છે એટલે પછી સુરતા આ ઘટની અંદર જ સાહેબનો બેટો થાય ત્યારે આપણને એવું થાય કે આ ભગવાનને દર્શન કરવા માટે, આ સાહેબના દર્શન કરવા માટે આખા જગતના ઘણા બધા માણસો તો દૂર દૂર કરી રહ્યા છે. તો આ ઘટની અંદર કેવી રીતે જઈ શકાતું હશે આપણને એવું થાય ને. પરંતુ થોડીક મહેનત કરવાની છે. સવારમાં જે કીધું છે કે જ્યારે આપણી શ્રદ્ધા આજે શ્વાસા ઉશ્વાસા ચાલે છે ને 21,600 અને એનાથી આપણું શરીર આવે છે અને શ્વાસા ઉશ્વાસા છે ને એ બીજું કોઈ નથી. બરાબર. આ ઈનોઈ છે બંધ થઈ જાય એટલે એના ઘેરે જતા રહે. પણ શ્વાસા ઉશ્વાસા એક એવી છે જો સુરતા આપણી બહાર પડતી હોય તો શ્વાસા ઉશ્વાસાથી અંતર્વર્તી કરવાની જરૂર છે અને જરૂર નાભી કમળ થશે અને નાભી કમળમાં સુરતા થશે એટલે નાભી કમળની ડાબી બાજુ એક બંકનાળ છે અને અહીંયા સુખમણા નાડી બિરાજમાન છે. અને સુખમણાનો જ્યારે સુરતાનો સાથ મળશે ત્યારે આ ઘટની અંદર એને સાહેબનો પરિચય થશે. બરાબર. અનુભવ કરવા જેવો છે. સવારમાં એક ભજનમાં લખ્યું છે કે જોઈ લો બંકનાળની એ બજારમાં ઓલી સુરતાની સામે તળી, સુરતાની સામે તળી તો એ મધમેલમાં જઈને ખડી. જોઈ લો બંકનાળના પંખા કિલ્લા ત્યાં ચડશે કોઈ વચન સ્વતિલા. ઝડપ છૂટતા શબ્દને બાજી ઇંડ ફૂટો ત્યાં ગરજના. રૂપ અરૂપ અમર ભરતારા દેખ્યા 3-5 થી પારા. ઘનન જ્યાં ઘોરજ ભમકે 10 દિશામાં વીજળી ચમકે. વિના દીપક જ્યાં જ્યોત પ્રકાશા. અણઘડ દેવના અજબ તમાચા. પારો ગળીને થઈ ગયું પાણી પછી અમરની મૂર્તિ અમરમાં સમાણી. એકાકાર કાળની કાયા અખે દેશની મોહ કે માયા. ઇંડ પાર સતગુરુ કા ડેરા અવિચળ દેખા અમર ફકીરા. તેજ થકી સકલ પ્રકાશા તામે લવ લાવે સવદાસા. દાસ સવો કહે સુણી સત લેવી ગુરુના ઘરમાં રમત જોઈએ. હવે આવી સદગુરુના ઘરમાં રમત. તો સદગુરુનું ઘર ક્યાં છે? ભીતર જોવું ને તો બહાર છે અને બહાર જોવું ને તો ભીતર છે. આ ભીતર અને બહારનો જ્યારે આપણને અજંપો મટી જાય, ભીતર અને બહારનો જ્યારે અજંપો મટી જાય ત્યારે એને અંદર કે બહાર શું કહેવું? પછી એને અંદર કે બહાર શું કહેવું? અંદર અને બહારનો જે કોઈ આપણને અજંપો છે કે ભાઈ આ બોલે એ તો 52 છે તો એને બહારનો અજંપો છે. તો ઘણા સંતો કહેશે કે તારા ભીતરની અંદર તને સદગુરુ મળે ને તારા ઘટનામાં તને ગોવિંદનો પરિચય થાય, સાહેબનો પરિચય થાય. તો હવે આ ઘટમાં જવું કે બહાર જવું? બોલતો પુરુષ તો કે બહાર છે એટલે ઘણા સંતો કે ઘટમાં છે. જો ઘટમાં જોવું તો એ બહાર છે અને બહાર જોવું તો એ ઘટમાં છે. એ બહાર અને અંદરનો જ્યારે અજંપો મટી જાય ને ત્યારે આપણને અલગ આદમ અને આ જે કોઈ સાહેબ છે એ નક્કી થાય. हाँ कहूँ तो है नहीं, ना कहूँ तो है। हाँ और ना की बीच में मेरो साई नहीं हो सका।
છે એ તો નથી અને નથી છે. આવો જે સાહેબ છે એ આપણને મળેલો આ ઘટ છે, આપણને મળેલો આ મનુષ્યનો અવતાર છે. તો આની અંદર એ દેશમાંથી આ શબ્દ સ્વરૂપી સાહેબો મારો અલગ આવે. ઇમામે એકાવર્તી કરવાની છે. એકાવર્તી કેવી રીતે થાય? બહુ સમજવાનું છે. એકાવર્તી ત્યારે થશે કે 10 દરવાજે દોડ રાખું, નહીં ભલી નહીં પૂરી, દાસ સવ ગુરુ ફૂલકર ચરણે જોયું મેં બ્રહ્મ ભરપૂરી, મેં તો નામ સાહેબ કા નોરી. એકાકાર આપણા 10 દરવાજા, આપણા 3 ગુણની એકતા કરવાની છે. રજો તમો અને સત્વ 3 ગુણથી પર થવું પડે. 10 દરવાજાથી પર થવું પડે. બરાબર? 25 પ્રકૃતિથી પર થવું પડે. એના ખેલમાં ઘૂસાવાનું નથી. તમારે ઘૂસાવાનું હોય બોલ્યા ભમરાને ખબર પડે કે આ પ્લાસ્ટિકનો પુલ છે. તો પ્રકૃતિ તો તમારા વડે છે, પણ તમારે એમાં ઘૂસાવાનું ન હોય. કરોળીઓ ઝાડ બાંધે પણ એમાં હરે ફરે પણ ઘૂસાય નહીં. બીજા બધા જીવ જંતુ એમાં ઘૂસાય, પણ કરોળીઓ ઘૂસાય નહીં. એમ તમે તમારા સ્વરૂપે હોય તો તમારા થકી પ્રકૃતિ ગુણ અને ભૂતો છે એ તમે નથી. તમે ભૂતે નથી, પ્રકૃતિ નથી, ગુણે નથી, ઇન્દ્રિયો નથી. તો તમે કોણ છો? આ તો નિરાજ મહારાજનો છે કે જેને નામ નથી, જેને રૂપ નથી, હે, જેને આ નથી, જેને તે નથી. અને ઘણી વખત આપણે કહેવી જ છીએ, આ તો પિતાજીનો પરિચય છે કે હે અર્જુન, આ હું છું અને તું મને ઓળખ, મને જો હું કોણ છું. પણ અર્જુન ને પેકડે પગને બ્રહ્મ ઉપદેશ ત્યારે કહેવા માંડ્યા કે આપને શાળા કઈ પોકાર્યા હોય તો મને માફ કરજો. આપ તો આખા સર્વવ્યાપી, આપ તો આખા વિશ્વની અંદર વ્યાપક મને દેખાવશો. આપના અનેક માથા અને અનેક હાથ છે. આપ જનાર્દન છો, આપ યોગેશ્વર છો, આપ જગતગુરુ છો. પણ પેલા બહુ કીધું અર્જુનને કે હે અર્જુન, 18 વનસ્પતિમાં પીપળો હું છું, આ સમુદ્રમાં શીર સમુદ્ર છું, 27 નક્ષત્રમાં મર્ક્ષર હું છું, 9 કુળનાગમાં વાસુકી મારું સ્વરૂપ છે, મેરુ પર્વત મારું સ્વરૂપ છે, કાઠમૂળ પર્વતમાં અને 999 નદીઓમાં ગંગા મારું સ્વરૂપ છે. હે અર્જુન, પાંડવોમાં હું અર્જુન છું, યાદવ કુલની અંદર હું કૃષ્ણ છું. બરાબર? એમ અત્યારે હાલમાં આપણે સમજવાનું છે કે આપણે કોણ છીએ. કે આ સમાજની અંદર આ નામ બનીને આવ્યો છે હું છું. પણ આપણા ઠેકાણે આપણે રહેવાનું છે. સવારામ કહેશે કે સુન મંજારી શહેરમાં કોઈ બ્રહ્મને વિચારો, આદિ પુરુષને લો ઓળખી, જેનો અક્ષર નિવાળો, આત્માને ઓળખી લો, કળા હતરમી જાણો, જેની સત્તાએ જગત દર્શાઈ રહ્યો, મેરું જેમ રહીમાં હમણો. નામ નિરાંતની શાનમાં, સુખની સેજલની ડાળી, દાસ સવાને ગુરુ ફળકર મળ્યા, આજ પુરુષ અવતારી. આપણને આદો અનાદિનો મહાપુરુષ મળ્યા છે, પણ અવતારી પુરુષ મળ્યા છે. તો અનુપમ અવતાર તો મનુષ્યને કહેવાય ને. એમાં આપણા સદગુરુ મહારાજ આપણને અનુપમ અવતારમાં દેખાવા જોઈએ. આ તો નિરાજ મહારાજ કહે છે. બરાબર? નિરાજ મહારાજ કહે છે કે અરૂપ છે પણ રૂપ અનુપમ. અનુપમ એટલે કોઈ કાળે પામી ન શકાય એવું. અરૂપ છે પણ રૂપ અનુપમ, દર્શી હોય દેખે, પાસે છે પણ કૃષિ શકે નહીં એવો અગમ અલેખે. આવો સુગમ સુગમ સાંભળ્યો વાલો શિર સદગુરુ હોય તેને. જો આપણને નિષ્ઠા હોય તો જે સત્પુરુષ આખા વિશ્વનો વ્યાપી છે એ આપણે જ્ઞાન રૂપી રામ જો હૃદયમાં રાખશું તો રામ નામ હૃદયમાં રાખો. સતગુરુ જેના સાથી, નિરાંત નામ નિરખો દિલ અંદર, એ પરાપારની દાખી. આ દિલ અંદર નિરખ કરવાની સહી હકીકત છે. તો દિલ અંદર કેવી રીતે આપણે નિરખ પરખ કરશું એ વિશે મેં વાત કરી કે જ્યારે આપણી સુરતા શ્વાસા દ્વારા નાભી કમળેથી અને બંકનાલની બજાર છે આમાં, અને એ કરોડના ભાગમાં થઈને આપણા મગજમાં આવે, અને આપણા મગજમાં આપણને તાળી લાગે ત્યારે અર્ધવૃતના ઘાટની અંદર આ સુરતા અને શબ્દ બે
ચોપાટ બાજી રમે છે. અને એ ચોપાટ બાજી રમતા જો આપણે જોવા હોય તો તલના દાણા જેવડા દરવાજા છે. અરે અરે પછી એને નકોટાલ તાળું ગમે એવડું હોય. પછી એની ચાવી ગુરુ મહારાજે આપણને આપી છે. તો સુરતા એક એવી છે એ તાળું અહીંયા દેવું પડે અને પછી અહીંયા એને નકળનો બેઠો થાય. વાત સીધી કરું છું કે દિલ દરિયામાં ડૂબકી દેના કોઈ એમ કીધું અથવા દિલ દરિયામાં અખંડ દીવો. બરાબર ઘણાએ વાત કરી છે આ દિલ દરિયાની અંદર, પણ દિલ દરિયાની અંદર તો હાડકાં છે, લોહી છે, માંસ છે, ચામડું છે. અરે ને આમાં આ કેવી રીતે બિરાજમાન છે? પણ અત્યારે તો આપણું સારું શરીર નથી. ભલે બહારનો પુરુષ હોય પણ આ ભીતરની અંદર આવે તો છે ઓળખેલો નહીં. પુરુષને બીજેથી બહાર ગોતવા ન જવાનું. બરાબર અત્યારે આપણી પાસે આવીને બોલી રહ્યો છે. બરાબર આ બોલતો પુરુષ જે છે ને એની બે હદ વાતો છે, પણ હદમાં આવીને તમારી પાસે આવીને બોલી રહ્યો છે. પણ વાત એટલી રહેશે કે આટલી બધી આપણે કથા કરવી છીએ આ બધી સત્સંગ, પણ આ બધું આપણને સમજાણું ખરું. પણ પછી આપણે ઓળખી લીધો અને પરિચય થયો પછી આપણે શું કરવાનું છે? હવે બસ હવે ભક્તિ કરવાની છે. તો ભક્તિ કોને કહેવાય? કે વિવેક જ્ઞાન છે ને એમાં વિવેકતા હોય. શરીરને વિવેકમાં રાખવાનું છે અને વચનમાં રાખવાનું. આ વચનના વિવેકી કોઈ પણ નરનારી બની જાય તો બધા દેવોને આપણા ઘરે જ્યાં ભાજીને બેઠા અહીંયા આપવું પડે. વચનમાં સમજે ને એને મોટામાં મોટું સુખ મળે. વચનમાં સમજે તો બસ વચન છે નિર્ભય ભૂમિકા છે. વચન છે અખાડો છે અને વિવેક છે એ નાનો ભય છે. વચન છે એ મોટો ભય છે. આ વચન અને વિવેક બેયની જરૂર છે. વચન વિવેકથી ધામધૂમ થાય ત્યારે જ આની અંદર આપણને જે વિશ્વપતિ આત્મા છે એનો પરિચય અને પછી ભક્તિની ખબર પડે. ભક્તિ દેખાદેખી નથી. સુરતા અને સંબંધનો વિવાહ થઈ ગયો હોય પછી ભક્તિ સદગુરુ મહારાજ પ્રદાન કરે અને પ્રદાન ભક્તિ કરી એટલે પછી આપણને એવો અનુભવ થાય કે ભક્તિ તો હવે સદગુરુ મહારાજ જ કરવાની આવે. બરાબર બીજે તમે સીધી ભક્તિ કરો. બરાબર તમને કોઈ મળ્યા છે નહીં અને જે મળ્યા છે પ્રગટ એની અંદર બધાય છે તો પછી આપણે ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના બીજું બધું પર હરું નિરાજ મહારાજ છે. ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના બીજું બધું પર હરું. ભક્તિ કરવી તો સદગુરુ મહારાજની બીજું બધું પર હરું. અરે તો ગુરુ મહારાજની ભક્તિ કેવી રીતે કરવી? એટલે અહીંયા તો બહુ વાર લાગે એવું છે આમ, અને આમ સરળ છે. બરાબર આમ તો આપણે હા ભળે ખરા. ગુરુ મારા ઘેર પધાર્યા દિવાળીનું ટાણું રે કોર રે અંધારા મટિયા વાયુ અખંડ વાણું છે ને આવું એમાં જીવન મહારાજ બોલે છે વાણું વાતાવરણ જીનું સ્વરૂપ દર્શનું રે નામ રૂપ ગુણ જોતા વિદેહી વર્તાણું રે આ વિદેહી પદ સર્વવ્યાપક સંત વિરલા જાણે રે આ સંતોને સદાય દિવાળી અજ્ઞાની ને હોળી રે આ હોળીમાં તો રોળી બેઠો આ જમદનનો નાણું રે આ મોહનદાસ ગુરુ મળ્યા આ કું અડળક નાણું રે આ તો જીવી બાએ જાણી લીધું નામ નગદ નાણું રે. એટલે આ જીવીપા માતાજીને ધન્યવાદ કહેવાય. અરે આમ જો કેવા શબ્દો લાવીને મૂકી દીધા છે, પણ ખાલી ગાવા જેવું નથી.
સાંભળવા જેવું છે ને પછી સમજવા જેવું છે ને પછી પાલન કરવા જેવું છે ને પછી રાણી કરવા જેવું છે. ગુરુ મહારાજની ભક્તિ કરવાની છે તો ગુરુ બજારમાં આવે જય ગુરુ મહારાજ આવજો હો એવું નથી. હમણાં આપણે સાંભળ્યું બરાબર આપણે અત્યારે ગુરુ બધા શીતળ હોય તો આ તો શ્રી કૃષ્ણ ભગવાન જઈને ઉભા રહ્યા ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ ક્યાં આવ્યો છો કે તમને ચડવા આવ્યો છો કે રૂખમણીને પૂછીને આવ્યો છો જાંબુવતીને પૂછ્યું પ્રભાવતીને પૂછ્યું સત્યભામાને પૂછ્યું એમને 8 પટરાણીઓ હતી કે ગુરુ મહારાજ એવું નથી કીધું કે આટલી બધી પટરાણીઓ હોય એવું નથી કીધું. જો નિધારીનો નાતો જબરો છે સમજવું આકરું છે પણ મુખ્ય પટરાણી રૂખમણી હતા એટલે પૂછ્યું કે ના પૂછ્યું નથી કોઈ નહીં તો કે પૂછતો ધક્કો કરાયો હારે લઈને આવ્યા કે કાં પૂછ્યું કે હા એમ તો લઈને આવ્યો છું એમ તો કે તું છો ને નાનપણથી બહુ ધૂતારો છો બરાબર બહુ સમજુ છું એટલે લઈને આવ્યો છું સારું આ ફાળા છોડી નાખ્યો ને અને તારે રૂખમણીને પૂછવાનું મને લઈ જવું હોય ગુરુ ભક્તિની વાત કરું છું. હા જબરદસ્ત મહિમા ગાયો છે. જલારામને અહીંયા આવ્યું જલા મારે કે છે ને 85 વર્ષની ઉંમર થઈ છે હવે કોઈ ઘરે કામ કરે એવું નથી તને ખબર તો છે મેં લગ્ન નથી કર્યા તો આ તારી પત્ની છે ને એને લઈ જવાની છે ને મારે કોઈ કામ કરે એવું નથી એમાં શું મારે લઈ જાવ જલારામે કાંડું ઘરે વાંચી દીધા આ ઇતિહાસ વીરપુરનો કે ગુરુ મહારાજ કે આગો ઘરે કરી આવું ન કરાય આવું બરાબર આ છે ને અઘટિત કહેવાય એટલે આમને સ્વરૂપ ધારણ કર્યું તું બાવા ગયું તે જોડે જીપ્યું આપી દીધું વીરભાઈને કે હું લઘુશંકા કરી આવું ઘડી ચાલી રાખો તે જે આવી ગયા હજુ નથી આવ્યા વીરભાઈને હામાયો કરીને ગામમાં લઈ ગયા વીરભાઈએ બોલવાનું બંધ કર્યું અને જલારામે પોતાની મા જાણીને પૂજા કરી છે. આ ગુરુ ભક્તિ જેવી તેવી આમ નથી ને આમ જોવું તો સરળ છે પણ આપણે કેટલાક દી આમાં રેચા પચ્યા રહીશું. આપણે જેમ માનો આટલી હવે ઉંમરના તળિયે પહોંચ્યા અને હવે જો આપણામાં સમજણ હોય તો પછી આપણે અમુક ત્યાગી જીવન બનાવવું પડે ને બરાબર. આ સ્વયં પોતાને સમજવાની વાત કરું છું. અમુક ત્યાગી બધું આવવા છતાં અમુક ત્યાગી જીવન આપવું હોય બહુ મજાની વાત છે. પછી આપણે મોહમાન મમતામાન મારા તારામાન હરક શોકમાન રાગ દેશમાન તે આવામાં રહેવાનું હોય. એટલે આ સંતો તો દરેક વાણીની અંદર એવું કીધું છે કે સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે ઘડિયા ટાળ્યા કોઈના નવ ટળે રઘુનાથના ઘડિયા. આ કંઈ નથી કે કરવાનું તમને કે નિષ્ઠા નથી તમને જો કર્યા ન હોય તો ગુરુ મહારાજને સોંપી દીધું હોય ગુરુ મહારાજ આખું વિશ્વનો માલિક છે અને એ તમારા ઘરે ન આવે એવા બધા પુરાવા છે. નિરાજ મહારાજ કે સદગુરુ તમારો હાથી બની ના હોય. અરે હા રામ નામ હૃદયમાં રાખો સદગુરુ જેના સાથી ઘણા ભગત કણબી પટેલ હતા ધોળામાં અને એ તો ભજન સત્સંગમાં ગયા હોય પણ નિષ્ઠાવાન પુરુષ કે ભજનનો સત્સંગ પૂરો થાય ત્યાં સુધી રહેવાનું છે. હું ભલે કામ કરતો હોય ત્યાં સવારે બધું ખેતર પાછળનું કામ થઈ ગયું હોય. ઘણા ભગત કે તું ખરેખર કામ કરવા આવતો લાગો છો કે આ બધા જાહેર બાજરો વાવે છે મારે કે વાપવું નથી ઉગાડજે આમાં કે ઘણા ભક્ત દાવા દીધી વાડીમાં રેતી વાવે શું કે રેતી વાવે ઉઠવું ખરું હો અને ઉઠવું ને બધા તુંબડા થયા છે અને એ તુંબડામાં હવાશર મોતીનું તુંબડું હવાશર હાસા મોતીનું તુંબડું હવાશર હાસા મોતીનું તુંબડું
કોઈ અત્યારે મોતીડા આવ્યું નહીં તો ખાલા ખરા કોઈ કે આ ભાઈ ઘણા ભક્ત પતવેલા મોતીડા છે હો. અને એ મોતીડા આપણે રજૂ કરીએ છીએ. હા, આ શબ્દરૂપી મોતીડા આપણી હારે છે. બાઈકી મેળવેલું હોનું ચાંદી કે રૂપિયા, લોઢો લાકડું કે જમીન, કાંઈ પણ હારે આવતું હોય તો કયો. અત્યારે સારું શરીર છે, લુગડા હારા પહેર્યા છે, લુગડા હારા હારે આવતા હોય તો કયો. ખાપણે ખેંચી લે. બરાબર, કઈ છે નહીં આપણું સંગાતી. આપણા સંગાતી મોતીડા છે. કા સંત સગા, કા ગુરુ સગા, અંત સગા એક રામ. આ સિવાય બીજું કોઈ હોવું નથી. એટલે કબીર સાહેબે બોલ્યા કે સદગુરુ ભગત જગત મેં दुखड़ा मिटाने वाले भव सिंधु में कुटुंब को सब है डुबाने वाले माता पिता तुम्हारे तिरियाओ सब बिचारे माता पिता तुम्हारे तिरियाओ सब बिचारे अब तो सके धनेरे कहते हैं जिनको मेरे पक्के मनुष्य तन को कर ले पवित्र मन को खुले न देख तन को दौलत कमाने वाले सदगुरु भगत जगत में मान ले बात सच्ची ए नक्की कबीर जी की अरे भक्ति से इस धुन को और मुंह छिपाने वाले ये भक्ति करते हो ने इन्हें शर्म लागे न हाले हूँ અને ઢીલા પણ મૂકી જતો ન હાલે અને ગરમ તત્વો ઉપર તો ન હાલે. હમણાં વાત કરી મહેશભાઈએ કે રાજ સૂર્ય યજ્ઞ કર્યો ને ત્યારે ધર્મરાજા કે ભગવાન તો ભાળ્યા નહીં. નારદજીએ કીધું કે ભગવાન છે પણ એ ધર્મરાજા ઓળખી લે કે કોણ કે ઓલો જો આખા પતરાળા ઉપાડે કે એ તો મારા ફઈબાનો દીકરો છે તો કે નો ભગવાન દેખાય. ધર્મરાજા કે આ તો કે મારા ફઈબાનો દીકરો છે ઓલો કૃષ્ણ કે ફઈબાનો દીકરો નથી એ જગતનો પતિ છે. અને આમ જો તમે કામ વેચ્યું છે ને એટલે બધા જમી રહે ને એના બધા પતરાળા હેઠા ઉપાડે. જો આનું નામ ભગવાન કહેવાય, આનું નામ સંત કહેવાય. બરાબર. આ તો શું છે કે મને થોડુંક આવડતું હોય ને એમાંય પાછું હું સાધુક નથી. મેં આવું પાછું બાવા જેવું કઠાડ્યું હોય એટલે મને એવું થાય ને કે બધા મારી સેવા કરે, મારે કંઈ ન કરવાનું હોય એવું નથી. એટલે મારે લાગી જવું પડે. પણ મારી એવી ઉંમર હોય બાકી મારે 70 વર્ષ થયા હોય તો અમથું હું મારા શરીરને નથી લઈને હાલી એટલે એવું પછી તો કેમ બોલું કરવું. પણ મને આવો અનુભવ છે કે ભલે ગમે તે મનુષ્ય હોય પણ કરે સેવા તો એને મળે મેવા. મેવા એટલે સ્વરૂપ સટલો કરે સેવા. સેવા છે, સમરણ છે, સાધના છે, ક્ષમા છે, શૌર્ય છે, ધીરજ છે, ધારણા છે, ધ્યાન છે, જ્ઞાન છે, વૈરાગ છે, ભક્તિ છે, પરમાર્થ છે. બરાબર. આવા બધા જે કોઈ છે ને એને કહેવાય શુભગુણ. અવગુણનો ત્યાગ કરી આપણે આ ખોળિયામાં શુભ ગુણ પ્રાપ્ત કરવાના છે જેથી કરી અને બોલો અંદર આવેલો છે ને શોભે. વરરાતો છે ને શોભે. એકલો વરરાતો જો ગાડી હાંકી લગ્ન કરવા હવે સારું લાગે બરાબર. નહીં તો લગ્ન એના છે પણ જાન છે ને એ વરરાજથી શોભે પણ વરરાતો છે ને શોભે. એટલે શું તો આપણા ભીતરની અંદર બધા શુભગુણની જરૂર છે. શુભગુણથી આમાં આવેલો આઈટમ રાજા છે ને એટલો બધો શોભાયમાન ને રાજી થાય કે જેની વાત જવાય. હા, અને એમાં આઈટમ રાજાને આપણે
વચન રૂપી અને સત્સંગ રૂપી ખોરાક આપીએ. શરીરને ભલે બાઈટ આપી, શરીરને સપન ભોગ આપીએ તેનું નરક થઈ જાય. અને આત્માના સત્સંગનો ખોરાક ને વચનનો ખોરાક આપીએ આપણે આત્માને, તો એનું શું થાય? અરે એ બધું હજમ કરી નાખે છે. અને આ કાયા હજમ કરે છે પણ એનું નરક બનાવી પણ ઓલું સ્વર્ગ કહેવાય. હવે સતલોક સ્વર્ગને પામવા માટે આપણે પણ વચનના વિવેકી બનવાનું. હા, વચને થાપ, વચને ઉથાપ, વચને મંડાય પાઠ, વચને સદગુરુ શાનમાં સમજાવે, જેને લાગ્યો હોય વચનનો ઠાઠ. વચન આ સાધનને વચનથી પરિપાકો બનાવવાનું છે. અને વચનવાળાનો હંમેશા સંગ કરવો. હા, સેવા કરવી ને તો સેવા જન્મવાળાની કરવી. હા, જેથી તમારી આ બેડી પાર ઉતારે. બહુ સારી વાત કરી. બધા પાણી પીવો. અને હવે આપણે રવિરામ મહારાજને